રાજ્યમાં ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે। ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ વારંવાર નકલી ખાદ્ય પદાર્થો બનાવતા તત્વો પર દરોડા પાડતું હોવા છતાં નકલી ખાદ્ય પદાર્થો બનાવનારા તત્વોને જાણે કોઈ બીક રહી ન હોય તેમ લાગી રહ્યું છે। સુરતમાં ફરી એકવાર નકલી પનીર બનાવવાની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી ગયો છે। સુરત એસઓજી પોલીસ તથા એસએમસીના ફૂડ સેફ્ટી વિભાગે સાથે મળીને પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે। આ કાર્યવાહીમાં 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો જપ્ત કરાયો છે, જેની કિંમત રૂપિયા 3,08,220 થાય છે। તે સાથે પામોલીન તેલના 16 ભરેલા ડબ્બા અને હાઈટેક મશીનરી મળી કુલ રૂપિયા 28,44,170નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે આરોપી મહેશકુમાર પૂર્ણાશંકર શર્માની ધરપકડ કરી તપાસ કરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે આરોપી છેલ્લા 2 વર્ષથી પામોલીન તેલ અને એસિડિક એસિડના મિશ્રણથી રોજનું 400 કિલો એનાલોગ પનીર બનાવી અલગ અલગ ડેરીઓમાં વહેંચતો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।